चढ़े रे कटारी के जमर पेरा हाथ चढ़े रे कटारी के जमर पेरा हाथ में सिरोही तलवार हाथ में सिरोही तलवार चढ़े कटारी के जमर पेरा हाथ कई नगरी में हूँ तो राज भी रहे हाथ कई नगरी में हूँ तो राज भी रहे किया हो हमारा नाम किया हो हमारा नाम कई नगरी में हूँ तो राज भी रहे आज पाटणपति में हूँ तो राज भी रहे आज पाटणपति में हूँ तो राज भी रहे मेरा से हो हमारा नाम मेरा से हो हमारा नाम पाटण नगरी में हूँ तो राज भी रहे आज प्रधान में नदी सभा सुनी रे लगे प्रधान में नानी सभा सुनी रे लगे सुनराज ना व्यवहार प्रधान में नानी सभा सुनी रे लगे आज राजा रे बोलावे प्रधान आवजो रे आज राजा रे बोलावे प्रधान आवजो रे आज राजनगर हारिया बोला अपने दरबार राजा बोलावे प्रधान आवजो रे आज राजा रे बोलावे प्रधान आविया रे समाज प्रधान जी आज राजा रे बोलावे प्रधान आविया रे आविया अपने दरबार आविया राज रे दरबार आज राजा ने बोलावे प्रधान आविया रे अरे महाराज અત્યારે રાત દરબારની અંદર બોલાવવાનું કારણ અરે પ્રધાનજી महाराज आपનું રાજ્ય કેમ ચાલી રહ્યું છે અરે મહારાજ આપનું રાજ્ય સુખ અને શાંતિથી ચાલી રહ્યું છે મહારાજ અરે પ્રધાનજી કાલ સવારે મારું રાજ તિલક થયું મારા મામાનો દીકરો એટલે કે સોનગઢનો યુવરાજ જેને આપણે આમંત્રણ નહોતું દીધું હા મહારાજ માટે ઘોડીલા સાબદા કરો આજેના રાજની અંદર આપણે મહેમાન ગતિ માણવા જવું છે ઘોડીલા શબ્દ છે મહારાજ આજ રાજાને પ્રધાન બને હાલિયા રે आज राजा ने प्रधान बने हालिया रे आया संकट में डाला आया संकट में डाल राजा प्रधान बने हालिया रे
રાજાની સભા સુણીને લાગે આજ રાજાને બોલાવે બધાના આવજે રે આજ રાજાને દરબાર આવજે આપના દરબાર આજ રાજાને બોલાવે બધાના આવજે રે આજે રાજા રે બોલાવે પોતાના આવ્યા રે એવા રાજની અંદર ભારી એવા રાજની અંદર ભારી એવા રાજની અંદર ભારી એવા રાજની અંદર ભારી એવા રાજની અંદર આજે રાજા રે બોલાવે પોતાના આવ્યા રે આજે પટાને જામે ને ચરણે નમે તને નમે વારંવાર તને નમે વારંવાર આજે પ્રધાની આવીને રંગે ચરણે નમે બોલો મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી જી મહારાજ આપનું રાજ્ય કેમ ચાલી રહ્યું છે આપનું રાજ્ય સુખ અને શાંતિથી ચાલે શાબાશ પ્રધાનજી જી મહારાજ આજ મારા ઘરને કાંકરે કાલુડે કોયલ ટવકા કરે બધું દુશ્મન દેશનો માણસ આજ મારા રાજની અંદર મહેમાન ગતિ માણવાનો હોય એવા સવાલ અને સંકેત જણાય માટે રાજના કાંકરે એવા શોકી ફેરા ગોઠવો કે મારી રજા સિવાય બહારનો માણસ કોઈ અંદર નહીં અને અંદરનો માણસ કોઈ બહાર નો એ સકલું નો ફરકવા દઉં બાપુ શાબાશ પ્રધાનજી જી મહારાજ છે કોઈ ડેલી હાજર હોય જ ને તો તારા મહારાજ ને કે અરે હું જ મહારાજ છું આ કોણ છે નંગ તારા મહારાજ ને હાલો એના ભાઈ નો દીકરો પાટણ થી ભૈરવસિંહ મળવા માંગે છે કોણ તારા મહારાજ ને કે પાટણ પતિ ભૈરવસિંહ અંદર આવવાની રજા માંગે છે તમે કયો તમે જા તને કીધું ને એટલું કરી તારા મહારાજ ને કે ઈ અમે અહીં કોઈ તારા જેવા ન તાર મહારાજ ને કેમ મળવું હોય તો પેલા અહીં રજા લેવા આવે હાલો બાપુ તાઈ જો તલવારી છે હાથમાં અડાડો થોડું આન્યન બાકાજી કી બોલી જાય હો વાર નહીં લાગે બાકાજી કી બોલે હા તાર મહારાજ ને પૂછતો જ જાતો મોરે મોરો થઈ જાય જો મહારાજ કરે છે મોરે મોરો એને કેમ જીભ નથી મોઢામાં અરે પ્રધાનજી જી મહારાજ ઓલા બોલો ને જઈને તારા મહારાજને એટલું કે એનો ફઈનો દીકરો ભાઈ એટલે કે પાટણ પતિ ભૈરવસિંહ આજ એના રાજની અંદર આવવાની રજા માંગે છે કાઈ વાંધો ને પૂછતો હું આધાર કાર્ડ છે બધુંય દઈશું વાર છે કાઈ વાંધો નહીં ખબર પડે ને આમાં અત્યારે ખોટું બોલીને આવી જાય કે મારા મામાનો દીકરો ને ભાઈનો દીકરો ને એમ રાજ દરબારની અંદર હેલો જા લે મહારાજ કોણ પ્રધાનજી તમારા માસીનો દીકરો મળવાની રજા માંગે છે હરખું પૂછતો હોય જા તેને માસીનો નહીં કીધો તું હરખું પૂછ જા માસીનો ને અરે પ્રધાનજી જય મહારાજ એમના ફઈનો દીકરો ભાઈ એટલે કે પાટણ પતિ ભૈરવસિંહ એના રાજની અંદર આવવાની રજા માંગે છે ઠીક એમ જો ને પાડાપતિ ભૈરવસિંહ તમારા ભાઈનો દીકરો પાડાપતિ ભૈરવસિંહ અરે પ્રધાનજી જી મહારાજ એવો કોઈ પાડાપતિ છે જ નહીં એ મારે અણો નથી બોલાતો મારે તું હરખું પૂછતો હોય જા કેટલીક વાર જાઉં બાપુ તું હરખું પૂછતો હોય પાટણ પાટણપતિ ભૈરવસિંહ હા પાટણપતિ એને માન સહિત અંદર લાવો પ્રધાનજી કાઈ વાંધો નહીં વેવો ભાઈ વેવો માન સહિત વેવો અરે જય માતાજી વીરા અરે જય માતાજી વીરા અરે વીરા તારા રાજની અંદર આવવા માટે મારે આવા ખબુરિયા પ્રધાનની રજા લેવી પડે અરે નહીં વીરા આ સોનગઢના યુવરાજને ઘણી જગ્યાએ વેર હાલતા હોય માટે રાજને કાંગરે એવા શોખે ફેરા ગોઠવવા પડે વીરા અરે વીરા કાલ સવારે મારું રાજ તિલક થયું તને આમંત્રણ નહોતું દીધું માટે આજ તારો જન્મ દિવસ છે માટે મને એમ થયું આજ તારા રાજની અંદર મહેમાનગતિ માણવા જાઓ અરે વાહ વીરા વાહ શું વાત કરે છે આજ મારા રાજની અંદર તું મહેમાનગતિ માણવાનો હોય
ઘણો સમયથી આપણે બંને ભાઈ ભેગા મળ્યા નથી, તો આજ મારા રાજની અંદર તું મહેમાન બન્યો છો, તો આજ મારા રાજની અંદર કેસર કસુંબાની મોજ માણવી અને મુજરાની પણ મોજ કરવી વીરા. ભલે વીરા. પ્રધાનજી, જે મહારાજ રાજમાંથી સારી એવી ગાનેવાલીને બોલાવો. કોને બોલાવું? તને મજા આવે. માધુરી દીક્ષિત હાલ છે બાપુ. વિયાભાઈ બોલાવું, હાલો બાપુ. અહીંયા તું હાલ ગાનેવાલી જાય તું ઓળખતો બોલાવ. પણ મારે આનો કઈ બહુ વિષય નથી. હું આવું ઓછો મહેફિલમાં જાઉં. મહારાજ બિરાજો, આસન ગ્રહણ કરો. તું બોલે. હા બોલાવું બોલાવું. ઓ ગાનેવાલી, હાલો હાલો. હો ગાનેવાલી, આજે પ્રધાન બોલાવે ગાનેવાલી આવજે રે. આજે રાજનગર ભારી, આજે રાજનગર ભારી, આજે પ્રધાન બોલાવે ગાનેવાલી આવજે રે. એલા અત્યારે હું બોલાય અડધી રાતે? મહારાજ ને પગ દુખે છે તો પગ દાબવાના છે. તે પગ દુખે તો આયોડેક્સ લગાવો. એનેથી નો મટ્યા. તો આપણે આ ઘણા બેઠા છે. અક્ષય ને કયો ક્યાંક થી દવા લઈ આવે. કોને? પેલો અક્ષય રહ્યો ને એને. તે હાચું કહું હું બોલાય? હાચું કયો? હાચું કહું? હાચું કયો? અમારે મહારાજના ફઈના દીકરા ક્યાં છે? આર્યા. આ બેઠા ઈ? મહારાજ પાટણપતિ ભૈરવસિંહ. હા ઈ. હા, તમે આનો ઇતિહાસ તો સાંભળ્યો હશે. સાંભળ્યું છે. આ પોતે? હા, એમ પોતે. તે હું ઈ પધાર્યા છે? એ અહીંયા કહુંબા લેવા આવ્યા છે. કોઈ કારણસર કોઈ પ્રસંગ છે? ના ના, કોઈ બર્થડે નથી નથી. કહુંબો લેવા આવ્યા કહુંબો. છે? તેમાં મારું શું કામ છે? તમે ગીત ગાય અને મહારાજને મોજ કરાવો, આનંદ કરાવો. એવું દર વખતે કયો છો. બરાબર. પછી કહુંબા વધી જાય છે ને, હા. ઇનામ દેતા ભૂલી જાય છે. એમાં એવું છે આજકાલે કોરો નહીં પાવી, સોડા નાખશું. અરે ક્યાં છે મગાયું? આ સોડા લઈ આવ્યા છે. એવું છે. હા. તો વાંધો નહીં, મુજરો કરી પણ પછી ઓલું ભૂલાય ન જાય. ન ભૂલાય. પછી તમે કે ગૂગલ પે કરજો ને એવું બધું. ના ના, એવું? કેશ. એવું છે. હારું લ્યો તો લઈ લ્યો. હા હાલ. चांदनी चांद से होती है सितारों से नहीं, चांदनी चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं। રૂપાળા લાગો તમે, ગોવાલા લાગો છો, રાશિ રમતા રે મને બહુ રૂપાળા લાગો છો, એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. રૂપાળા લાગો તમે, મનને બહુ ભાવો, રૂપાળા લાગો મારા રૂતિયાને બહુ ભાવો, એ મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો.
બહુ નમણા લાગો છો રાતે પેરી નથી તમે બહુ નમણા લાગો છો એ મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો आज महफिल में सब कुछ है लेकिन एक पायल की चमचम नहीं है आज महफिल में सब कुछ है लेकिन आज महफिल में सब कुछ है लेकिन एक पायल की चमचम नहीं है ये बचपन में हम साथ खेले अब महीनों से मिलते नहीं है ये बचपन में हम साथ खेले अब महीनों से मिलते नहीं है 16वां साल ये 16वां साल जब से लगा है कि घर से बाहर निकलते नहीं है आज महफिल में सब कुछ है लेकिन एक पायल की चमचम ये पियो 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 पीले पीले ओ वन राजा पीले पीले ओ वन राजा अरे पानी में मिले तो रे पानी जैसी अरे पानी में मिले तो रे पानी जैसी ये जवानी में मिले जवानी में मिले तो जवानी जैसी जवानी जैसी ये शराब है बड़ी पुरानी पील पील ओ मर जानी ये भूला पील पील ओ मोर राजा पील 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 ओ मोर जानी પતલી કમર હરણ જેવી ચાલ રે મીના રાણી મનમાં બાંધી રે અરે પતલી કમર હરણ જેવી ચાલ રે મીના રાણી મનમાં બાંધી રે અરે ચલ ચલતી ચાલનો ઝટકો મને લાગ્યો
નતો પીવો ને તને પાયો રે મધરો દારૂડો મેં તને પેલી રે ધારનો પાયો રે મધરો દારૂડો મેં તને ચડી ગયો બોધાજો રે મધરો દારૂડો મેં કાકા બાપાના પોઈરા રે પીપલી માનો અમે મમ્મા પીના પોઈરા રે પીપલી માનો અમે પીપલી બારવીએ ઉડો રે રમીએ અમે પીપલી બારવીએ ઉડો રે રમીએ અમે કાકા બાપાના પોઈરા રે અમે પીપલી બારવીએ ઇનામ હવે તો દેવું પડે કાંઈ ઘટવા દીધું નથી ઇનામ તો જાજુ થોડે થાહે ને લાવ હાલો લ્યો જો ઈ આવું જ કરશે હવે તને કીધું તું કે આને ફોન આવે એટલે મુજરો કરવા નહીં આવવાનું મારું દિલ ખોવાઈ ગયું છે. તું કેમ ન ખોવાઈ ગયો કોઈ દી ફોન ન કરતો હો મુજરા બુજરાનો તારી પાસે મારી ઈ કાંઈ નહીં જો આવું જ કરે લાવો ઓલું ઇનામનું કઈક કીધું ઓલું કઈક કીધું નતું ઇનામનું હો લે જો આનું આ જયંતિભાઈ આને તમે વચમાં રહ્યા હતા તમે કીધું તું આને કઈક કયો ઇનામ અરવિંદભાઈ આમ ન હાલે ઈ ખુદ ખોવાઈ ગયો હે હવે ઓલું ઇનામ શું છે ઉભા તો રહ્યો મારે દિલ ખોવાઈ ગયું ઇનામની પીડી એ લાઈ એ ભાઈ દાવ છું એમ બાપુ આ તો બીજું માં ગયું ગુલાબી ને કેસરી જો લાવો આ કયું જામફળ નો લાગે લ્યો તમે જામફળ નો બાપુ આવ્યા તો મહેમાન ગતિ કરું બાપુ એ ઇનામ નું લા મોટું થાય અમારે પગે નથી લાગવું ઈતા તે બાપુ હવે ન થાય આને જામફળ ને આને બધું અરે રે કડક બાપુ ને આટલો બધો કડક પીવો તમે બહુ બાપુ કડક પીવો એટલું બધું કડક ન હાલે ઓદરી ફાડી નાખે એ મોઢું મેં ઈ કાઈ ન થાંભ એમ તું લેસ લે બાપુ આઈ લેસ લે તો થોડુંક તો લેવું જ પડે લે થોડુંક લે હા લે લે ઈ નહીં કોમ્બો હું છે ઇનામ દવ શું ભાઈ પણ એવું ક્યાં ન કેસો દવ દવ આન કોઈ આ ઇનામ નહીં દે આનો આ બીજો આવું નથી અમે જાય આ તને સાચું કે છેલ્લી વાર કઈ છી પૂરો થવા દે એટલું
એટલે આ તને કામ ડોગના બિસ્કિટ દીધા હે આ નહીં દેવ આપણે વ્યૂ જાવું છે ઘડી કઈ મારું પડી ગયું થોડુંક હાડ કર ઓય લા ઇનામ દે આનો હાથ વાંધો છે આમાં કઈ નક્કી જ નથી થતું આ નહીં ઇનામ આપણે વિયા જઈ આજ પછી આનો પ્રોગ્રામ નો કોઈ ના પાડે. टेढ़ा है पर मेरा है नया कुरकुरे આપણે જઈ આ ઇનામ ને દે હવે નો કદી ફોન કરતો આનો આવું બરોબર હો લાવ શું કેતા ઈ કઈ સાંભળવું નથી હું છે ઇનામ બેટિંગ લેવું એના મારી પાસે હોય સારું તમે જઈશો ના, હવે ના. નો કોઈ દી કેતો અમને ના ના એવું ના ના અમારે તમે આવું જ નથી કેતો શું નહીં. darling હવે? ગમે મહેમાન આવે અમને ફોન બંધ નહીં કરવાનો ડાર્લિંગ જેવું ઈ નહીં કઈ કરો સાંભળો નથી ફોન ન કરતો ડાર્લિંગ કોઈ દી નો કેતો આ જણ ઈ જેવી કોણ જે છે? હોય બહારમાં ને દિલમાં કઈક થાય છે તો મને આઈડીમાં અરે આનંદ બહુ વધી ગયું છે આયા હવે આનંદ પર હાલો જઈશો તો આને શ્રાપ દઈ દે એ તું આઈડીમાં ને આને તને શ્રાપ દઈ દે આગળ હું ના ના એ તો પછી દેતા નહીં ભસ્મ થઈ જાય એ હું ભસ્મ ના થઈ ના જાય. આવું કર તો હવે માં તું શ્રાપ દઈ દે તું ના હોતા ના હોવા દે ને. એ હું ભસ્મ ના, થઈ ના. જાય તો જા તારા રાજ્યનો સર્વનાશ થશે અમે જઈશી આજ પછી એમને કોઈ દી નો કેતો કોઈ દી ફોન ન કરતો કાઈ વાંધો નહીં સર્વનાશ આમ તો કરવાનો જ ના છે ના એ બધું સર્વનાશ થઈ જાય જોજો જા આમ તે પાર્ટી હવે બદલાવી છે ઓલી ઊન એ લેતો આય. બાપુ તમને જોઈને દાંત હલાય છે. લ્યો બાપુ લાલા લેને એ લાલા કે આગળ જાવ લાલા લે લે હું ના પાડતો તો બાપુ સમાધાન કરી નાખ્યું આપણે નો કહો રવજી નો કહો બાપુ જી ઉપર બાપુ બાપુ લાગે છે લાગે છે બાપુ બસ 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 પણ કઈક માનાના પેટ નું આ તમારા ફઈના દીકરા અમે મારો સારું લાગે આ કાલ હવે રે હું વિચારશે કઈ ગયો બોલો અહીંયા આ નહીં ફ્લેવર ખાવ મને જ ખાવું લ્યો તમે બે વાતચીત કરી લ્યો મહારાજ અરે વીરા આજના કેસર કસુંબા અને મુજરાની અંદર તને મોજ તો આવી ને વીરા અરે હા વીરા કેસર કસુંબા પણ માણ્યા અને મુંજરા પણ માણ્યા આજના મુંજરાની અંદર મને ખૂબ મજા આવી વીરા અરે વીરા આજના મુજરાની અંદર જો તને બહુ મજા આવી હોય
તો મારે તારી પાસેથી એક જમણા હાથનું વચન જોઈશે વીરા. અરે વીરા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન કદાપી ન હોય, માટે જે જોઈ તે માગી લે વીરા. અરે નહીં વીરા, દેવું જ હોય તો પેલા જમણા હાથનું વચન દે, ત્યાર પછી વાત કરું વીરા. અરે વીરા, તને હું જમણા હાથનું વચન તો આપું, પણ જોજે હો, આ નશામાં તમતોર બનાવી અને માગવાનું જ માગજે, નો માગવાનું નો માગતો વીરા. અરે વીરા, જે માગવાનું હોય છે ને એ જ માગીશ વીરા. તો લે વીરા, આ પાટણપતિ ભૈરવસિંહ તને જમણા હાથનું વચન આપે છે. અરે પાટણપતિ ભૈરવસિંહ વચન તો આપે છે, પણ વચન આપ્યા પછી ફરી નહીં જા ને. અરે સબાલા, આ પાટણપતિ ભૈરવસિંહ કદાપી કોઈને વચન આપતો નથી અને આપ્યા પછી ફરતો નથી. તો સાંભળી લે પાટણપતિ ભૈરવસિંહ, આજ વસન ની અંદર એવું આજ સોનગઢનો સબાલો માગે કે આજ તારી દીકરીનો હાથ હું મારા ભાઈ વેરે માંગુ છું વીરા. અરે સબાલા, શું બોલી રહ્યો છે એનું ભાન છે તને? આજ મેં તને કીધું તું કે નશામાં તમતોર બનાવી અને મારી ઉપર દગો કર્યો છે, માટે બીજું જે માગવાનું હોય એ માગી લે, એ તો કદાપી નહીં બને વીરા. અરે પાટણપતિ ભૈરવસિંહ, એકવાર રજપૂતનો દીકરો વચન આપે, વચન આપ્યા પછી ફરે નહીં, તો આજ તું કેમ ફરે છે વીરા? અરે સબાલા, તો તને એ પણ ખબર હોવી જોઈએ, આજ મારી દીકરી સોનને તો હું વરાવી ચૂક્યો છું, અને રાજપૂત કુળની અંદર એકવાર જેનું સગપણ થાય છે ને, બીજી વાર એનું ક્યાંય થતું નથી, માટે બીજું જોઈ તે માગી લે, એ વાત રહેવા દે. અરે પાટણપતિ ભૈરવસિંહ, આજ એ વાતનું તને અભિમાન હોવું જોઈએ, કે આજ એ વાતનું તને ધ્યાન હોવું જોઈએ કે આ તારો પાટણનો દરબાર નથી, આ સોનગઢ સબાલાનો દરબાર છે. અરે વીરા, તો તને પણ ખ્યાલ હોવો જોઈએ, આજ તારી સામે પાટણપતિ ભૈરવસિંહ બેઠો છે, માટે તારે માગતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. અરે પાટણપતિ ભૈરવસિંહ, આજ તે વચન આપ્યું છે અને વચન ની અંદર મારે માગવાનું હતું એમાં માગ્યું છે, માટે દેવું જ હોય તો વચન દે, નહીતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. અરે સબાલા, આજ કોની સામે પડકાર ફેંકી રહ્યો છે એનું ભાન છે તને? આજ 92 લાખ મારવાનો ધણી આજ પાટણપતિ ભૈરવસિંહ સામે તું શું વાતું કરી રહ્યો છે એનું ભાન છે તને? અરે પાટણપતિ ભૈરવસિંહ, આજે ભાનમાં હો ત્યારે જ તને કહું છું, જો દેવું જ હોય તો જમણા હાથનું વચન દીધું એ વચનને પાળ, નકર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. અરે સબાલા, હજી કહું છું આવી જા શાનમાં, હજી કહું છું કે મારી હારે વેર રહેવા દે, મારી હારે વેર તને બહુ અઘરું પડશે, માટે બીજું જોઈ તે માગી લે. અરે નહીં પાટણપતિ ભૈરવસિંહ, આજે જોઈ કે તારી સામે વેર રાખવાથી શું થાય છે, માટે થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર. અરે તારા જેવા નમાલા સામે લડવા માટે મારો પ્રધાન એકલો જ કાપી છે. પ્રધાનજી, હે બાપુ, તમે ક્યાં હળકતું પકડાઈ દીધું મને? અરે આજ પ્રધાન તને ખબર હોવી જોઈએ પણ બાપુ, કે આજ તું કોનો પ્રધાન છો. પણ મને બધી ખબર બાપુ, જર જમીન ને જોરુમાં ન પડે, અમારા દાદા કહેતા જ ગયા છે. તો આજ આ પ્રધાન કેમ પાછળ પગ કરે છે તું? પાછળ નથી કરતો, હું બાયલા આવીને યુદ્ધ ન કરું. સુરવીરોના કદમ હંમેશા આગળ હોય છે પ્રધાનજી. મને ખબર છે, તો જાઓ યુદ્ધ કરો એની હારે અને એને યુદ્ધની અંદર પરાસ્ત કરો. પણ હું તો હમણાં પાડી દઉં, પણ કાલ સવારે ગામ મને દખે. કોઈ નહીં દખે તને. તું નતો સમજ, ઈ નતો સમજ, તું નો સમજ્યો. જાઓ પ્રધાનજી, એની હારે યુદ્ધ કરો. કાલ સવારે બાપુ મારી આબરૂ જાય આમાં. અરે સબાલા, આ તારા જેવા બાયલા પ્રધાન માટે મારો ભાઈડો પ્રધાન કાફી છે. અરે પ્રધાનજી, એ મહારાજ. આજ તારું લોહી ઓકળતું નથી, આવા વસનો તું સાંભળે છે. સોડા માથે નાખી ટાઢું પડી ગયું બાપુ. હાલો બે ઘર વીએ જાવ, ઘર ભેગી ના થાવ. અરે પ્રધાનજી, જાઓ આ પ્રધાન ઉપર વિજય મેળવો. ઘડી ખમો જાવ. જાઓ. હાલો જાઉં છું. થઈ જાવ હોશિયાર. પેલા મારી શરત છે. બોલ. શેનાથી તું યુદ્ધ શેનાથી કરીશ? તું શેના જ કરીશ? ક્યાં બંદૂકથી? મારા પાસે નથી, ઘરે બોલાઈ ગઈ. એવું છે તો બાપુ આપણી જીત પાકી. જાઉં છું હો બાપુ, આશીર્વાદ આપો, વિજય થા. અરે પ્રધાનજી હોશિયાર. થઈ જાવ હોશિયાર.
શાબાશ પ્રધાનજી, શાબાશ. આજ જે રીતે પાટણ નગરીના પ્રધાનને પરાસ્ત કર્યો, એ જ રીતે પાટણ પતિને પણ પરાસ્ત કરો. હવે એને પરાસ કરવો હું હમણાં પાડી દો. થોડો ખા ઉતરવા જો. અરે ભેરવ, ઓ ભેરવ, બોલ પ્રધાન. બધું છે વયોવાય રણ મેદાનમાં. તો થઈ જાવ હોશિયાર. થઈ જા હોશિયાર. અરે સવાલા, તારામાં શું તાકાત નથી કે આવા નમાલા પ્રધાનને તું મારી હારે લડવા મોકલે છે? અરે ભૈરવસિંહ, આજ એ જ પ્રધાન આજ તને પરાસ્ત કરવાનો છે. ઈ ભૂલી જા સવાલા. અરે પ્રધાનજી, હોશિયાર થાવ, એને પરાસ્ત કરો. અરે પ્રધાનજી, તો આજ હવે હું જ આવું છું, તું જો. નાડી બાંધી લેજો બાપુ. જી મહારાજ. સવાલો પાટણપતિ ભૈરવસિંહ હા, ક્યાં ગયો હોય છે એને આપણને બેને મને ખબર ખબર છે. છે. ક્યાં ગયો? યાય ભોયરામ કરી ગયો. હાલો હાલો. તો આપણે એમની પાછળ જઈએ, અરે પાછળ જલ્દી હાલો. એને વાતો પકડવી કરો. હા, અને વાત- ઠાર મારવી. હાલો હાલો. અરે પ્રધાનજી, હા મહારાજ. આજ હું અહીંયા શિવના મંદિરે પૂજા કરું છું. હા મહારાજ. તમે મંદિર બહાર ચોકી ફેરો ગોઠવો.
અરે પ્રધાનજી, એના પ્રધાનનું આપણે કામ નથી, આપણે તો ભૈરવસિંહનું કામ છે. આ પ્રધાન તો ભાગી જાય છે. હાલો એ બાપુ પ્રધાનને આપણે નથી પૂછવું. સામે શિવનું મંદિર છે, ભૈરવસિંહ શિવનો ઉપાસક છે, તો શિવની મંદિરની બહાર બોલાવી અને એને મારો પ્રધાનજી. કાંઈ વાંધો નહીં, પાડી દઉં. જોવો ભૈરવસિંહ, बाहर निकाल. धीमे बोले. धीरे तो वो बोलते हैं जिसकी हड्डियों में पानी भरा होता है. तेरी हड्डियों में क्या है? खून है. किसका है? मेरे क्यों भागा कायर? अरे मैं भागा नहीं, तो क्या किया था? आपको यहाँ लेके आया हूँ. अरे तू भागा था, मेरे को पता है. आपको यहाँ लेके आया हूँ. चल बाहर आ जा. तू रहवा दे, तार महाराज ने मोकल. एम करूं? हाँ. ये छो ओके. महाराज કોઈ પ્રધાનજી, એમ તો મેં થોડોક માર્યો, સમજ્યા? ભાઈ બાપા કર્યો કે રહેવા દ્યો, દાવા દ્યો. બી ગયો બિચારો. સાચું કામ હા, આવ્યું? બે લાફા મૂક્યા ને ગોરી ગા જેવો થઈ ગયો. તલવાર તો હરકી પકડાતો નથી, તું એમ કે બે લાફા મૂક્યા. ગોરી ગા ગોળે મીંડો બોલવા. હું ભૂલ થઈ ગઈ મારી ગયા. મને બાપુ મીંડો કરવા. સારું કર્યું બીજી બે નો મારી. એમ? હા, હું લપટ. પ્રધાનજી, હા, ભૈરવસિંહને કયો મંદિરની બહાર આવે. સોનગઢનો સવાલો આજે એનું યુદ્ધ માટે વાટ જોઈને ઉભો છે. કાંઈ વાંધો નહીં, કહો. અરે ભૈરવસિંહ, બહાર નીકળ. સોનગઢનો સવાલો તારી વાટ જોઈને બેઠો છે. અરે પ્રધાન, હું પણ સોનગઢના યુવરાજની વાટ જોઈને જ બેઠો છું. તે પણ બે બાધોરે હું કામ મારી પટેર ખાંડો? અરે કાયર, પોતાની જાતને રજપૂતનો દીકરો કહે છે અને રણયુદ્ધનું મેદાન મૂકી અને ભાગે, એક સુરવીર નો કહેવાય. અરે કાયર તો તું છે, કારણ કે આજ તે મને નશામાં તમતોર બનાવી અને પાછળથી દગો કર્યો છે. અરે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય જાગવો પડતો નથી. સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય જાગવો પડતો નથી. તારા સિવાય નમાલાથી, તારા જેવા નમાલાથી આ સોનગઢ સબાલાનો વાળ પણ વાકો થતો નથી. અરે બાકડ બચાસો 100,000, આ સિંહણ બચું એક 1,000. તો થઈ જાય હોશિયાર. થઈ જાઓ હોશિયાર. મરી ગયો આ તો બાપુ. કેસ થાય, જેલમાં જવું આપણે. હવે પોપટ પર આમ જવું છે. બાપુ મરાઈ જાય. વકીલ ગોતો. અરે પ્રધાનજી, આજે ભૈરવસિંહને આપણે ઠાર માર્યો છે, માટે ચાલો આપણે આપણા રાજમાં જઈએ. જેવી આજ્ઞા મહારાજ. અરે આ મારા બાપુને શું થયું એ મને ખબર નથી પડતી. તો આજે લાવ બાળીનાથને યાદ કરું. એ આજ વગડે રૂવે રે એક દી કરી રે. આજ વગડે રૂવે રે એક દી કરી રે.
વગડે કેરું રે એ કદી કરી રે આજ દીકરી બોલાવે બાળીના તયા મજો રે આજ ઘર જંગલ ની અંદર આજ પારા રોટી હોય એવો અવાજ આવી રહ્યો તો ચાલ જંગલ ની જાય અંદર તપાસ કરો એ મંદિર આવજો શિવાની એ મંદિર દીકરી એ બોલાવી પાણીના દિયા મજો રે અરે દીકરી તો શા માટે રડી રહી છો? અરે બાળીનાથ, આજે મારા બાપુ એને શું થઈ ગયું મને ખબર નથી તો તે માટે એને જગાડો બાપુ. અરે બાળા, તો રાજ દરબારમાં જા. હું હમણાં જ તારા પિતાને સજીવન કરી અને રાજ દરબારમાં મોકલું છું. આ કહો. અરે આ તો પાટણપતિ ભૈરવ છે. તો ચાલ આજ મારી માયા વિદ્યાથી આજ એને નવો અવતાર આપું. ભૈરવ નામના રાક્ષસ તરીકે બીજો નવો અવતાર આપું. અરે તમે કોણ છો? અરે હું જંગલનો જોગી બારીનાથ. અરે બાબા બાળીનાથ, આજ મને તમે સજીવન કર્યો છે માટે આજ હું તમને ગુરુ માનું છું અને આજ મને વચનની અંદર 3 વચનની જરૂર છે વાળીનાથ. અરે ભૈરવ, વચન માંગા જેવો હોય તો જ માંગજે, નકર માંગતો નહીં. અરે બાબા વાળીનાથ, આજ પેલા વચનની અંદર હું એવું માંગુ છું કે મારું ક્યારેય મૃત્યુ જ ન થાય. અરે ભૈરવ, જેનો નામ છે તેનો નાશ પણ હોય છે ભૈરવ. અરે બાબા વાળીનાથ, આજ તો બીજા વચનની અંદર મને એવું આપો કે આજ સબાલાએ મારા પાછળ દગો કર્યો છે અને રણ મેદાનની અંદર હું એને પરાજય કરું એવું મને બીજું વરદાન આપો. અરે ભૈરવ, જા, તને મારા આશીર્વાદ છે, તારો વિજય થશે. અરે બાબા વાળીનાથ, અને ત્રીજા વચનની અંદર મને એવું આપો કે મારવાડની ધરતી ઉપર પશુ પક્ષી પ્રાણી કે મનુષ્ય જેવી એક ચીજ નો રહેવા દો. તથા અસ્તુ. જા ભૈરવ. અરે ભૈરવ, આજ તે મને ગુરુ ધારણ કર્યા તો આજ તું મારો શિષ્ય અને હું તારો ગુરુ. તો ચાલ ભૈરવ, આજ હું તને મારી કંઠી બાંધું છું ભૈરવ. અરે હા ગુરુદેવ, આજ આ કંઠી મને રણ મેદાનની અંદર મારી રક્ષા કરશે ગુરુદેવ. અરે ભૈરવ, રણ સંગ્રામ ની અંદર તારા ગુરુ બારીનાથ ને યાદ કરજે, તારો વિજય થશે. અરે સોનગઢના યુવરાજ, આજ પાછળથી દગો કરીને મને માર્યો છે માટે આજ રણ મેદાનની અંદર મરવા તૈયાર થજો. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણો દુશ્મન હતો આજે ભૈરવસિંહ, એ ભૈરવસિંહને આપણે ઠાર માર્યો છે માટે
એ કોઈ સળકપટ હોય એવું મને દેખાતું હતું. માટે ગઢના કાંગરે સોખી ફેરા ગોઠવો કે ભૈરવસિંહ અંદર ન આવવું જોઈએ. બાપુ મને બીક જેવું લાગે છે. જો છે તો કમોય તે, પાછો તો આવે નહીં તો હારું. દગેથી પાછો માર્યો ને બાપુ, નકર કાંઈ વાંધો ન આવે. અવગતિ મળી નહીં બિચારા. તમે બીવો માં બાપુ, હું અહીં બેઠો છું. બીવો માં ને બાપુ મને બીવારો છો તમે બેઠા બેઠા. અરે કરતાન, અરે કરતાન, અરે કરતાન, અરે રાજની બહાર નીકળ, રાજની બહાર નીકળ અને જો આજ તારો કાળ બની અને આજ તારી સામે ઊભો છું, તારી સામે ઊભો છું. આ બોલો સાઈના ખૂટ્યો છે કે નહીં? હે પ્રધાન, હે પ્રધાન, બીજી વાતો રહેવા દે. ઓય કઈ બી નથી જવાના. એટલે મેં હું બીવીસી બે પગ પાછળ આવ્યા એટલે તું જે પેલા બોલ્યો તો ને કઈ અમે બી નથી જવાના. એ પાટણપતિ ભેરવસિંહ હતો. એવું છે? આજ મારો વાલા વાળીનાથ નો આશીર્વચન થી હા, આજ મને નવું જીવન દાન મળ્યું છે હા. અને આજ ભેરવસિંહ મટી અને ભેરવ નામનો રાક્ષસ બની ચૂક્યો છું. અને મારા ગુરુ પાસે એવું વરદાન મોગલ કે બાર ગાંવ સુધી જો પશુ પક્ષી પ્રાણી કે મનુષ્ય જેવી ચીજ રહે તો ને હે તો સોગંદ છે ગુરુ વાળીનાથ ના. કાંઈ પશુ પંખી કે બાળક કે મનુષ્ય કોઈ છે નહીં. અમે બે તો રોબોટ છીએ. અરે વરદાન, હજી કહું છું તને કે મારી હારે વાતું ચિત્ત કરી રહ્યો દે. અરે તો મેદાનમાં આવીને હોશિયાર થઈ જા. અરે પેલા બાપુ હારે પૂગવા પેલા મારી હારે યુદ્ધ કરવું જોઈએ. શાબાશ પ્રધાનજી. મરણ પથારીઓ પડ્યો તો ને ત્યારે પાછળથી બે ખાતે પણ માર્યા છે. મહેનત માર્યા કો કે મારું નામ ખોટું દીધું છે. માટે લડવા માટે હોશિયાર થઈ જા. ઈ આને ખબર બોલો. આજ તારો કાળ કેટલું બની. ધ્યાન રાખ. તો થઈ જા હોશિયાર. હાલ થઈ જા હોશિયાર. હાલો. હરે સબાલા, આજ રાજ દરબાર ની અંદર થી બહાર નીકળ અને જો આજ તારી સામે કોણ ઊભું છે. અરે કોણ છે તું? અરે સબાલા, આજ યાદ કર પાછળથી દગો કરીને તો માર્યો તો એ ભેરવસિંહ હતો. આજ બાબા બાળીનાથ ના આશીર્વાદ થી ભેરવ નામનો રાક્ષસ બની ચૂક્યો છું. માટે લડવા માટે હોશિયાર થઈ જા. અરે ભૈરવસિંહ હોય કે ભૈરવા નામનો રાક્ષસ, સોનગઢ સબાલો કોઈથી પાછો પડતો નથી. અરે તો થઈ જા લડવા માટે હોશિયાર. થઈ જા હોશિયાર. આલકો નો હાલતા લપટશો.
આયા નો આવતા આનકો રમો આનકો નો ખૂણા